આજથી એક નવા પ્રોગ્રામની આપણે શરૂઆત કરી રહ્યા છીએ। વૈદિક ગણિત આધારિત વિવિધ ઝડપી ગણતરીની રીતો આપણે દરરોજ શીખીશું। રોજ એક રીતનું એક લેસન આપણે અપલોડ કરીશું અને આપ જે પણ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, એમના માટે આ લેસન્સ ખૂબ ઉપયોગી સાબિત થશે। તો હવે આ પ્રોગ્રામના પહેલા દિવસે આજે આપણે 11 વડે ગુણાકારની સરળ રીતો શીખીશું અને ત્યાર પછી ક્રમિક રીતે આપણે અલગ અલગ રીતોના અલગ અલગ લેસન દ્વારા આપણે ઝડપી ગણતરીની રીતો શીખીશું જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો હવે આપણે શરૂ કરીએ છીએ 11 વડે ગુણાકારની સરળ રીત। 24 ગુણ્યા 11 આમાં માત્ર આપણે એટલું જ કરવાનું છે કે 2 અને 4 લખી દઈએ। 2 અને 4 નો સરવાળો કરીએ તો 6 આવશે। 6 વચ્ચે મૂકી દો તો 24 ગુણ્યા 11 એટલે 264। બીજું ઉદાહરણ લઈએ 63 ગુણ્યા 11 તો 6 અને 3 અલગ અલગ લખી દો, પછી 6 વત્તા 3 કરી દો તો 9 આવશે। 9 વચ્ચે મૂકી દો તો તમારો જવાબ તૈયાર થઈ ગયો 693। 72 ગુણ્યા 11 તો હવે ખ્યાલ આવી ગયો હશે 7 અને 2 તો પહેલા 7 લખો પછી 2 લખો। 7 અને 2 નો સરવાળો કરો તો 7 + 2 9 થશે। 9 વચ્ચે મૂકી દો 792 આ જવાબ થયો। આવા બીજા ઉદાહરણ આપણે હું આપું। હવે આપણે જોતા જઈએ ઉદાહરણ 24 × 11 તો 2 અને 4 લખી દીધા। 2 + 4 6 આવે, 6 ને વચ્ચે મૂકી દઈએ તો આન્સર આવશે 264। બીજું એક્ઝામ્પલ 34 × 11 તો 3 અને 4 અલગ અલગ લખી દો, વચ્ચે બંનેનો સરવાળો મૂકી દો। 3 + 4 = 7 તો વચ્ચે 7 આવ્યો, આન્સર ઇઝ 374। 61 × 11 તો 61 તો 6 + 1 7 થાય તો 6 અને 1 ની વચ્ચે 7 મૂકી દો। 671 ઇઝ ધ આન્સર। હવે નેક્સ્ટ ઉદાહરણ 75 × 11 તો 7 + 5 કરશો તો 12 આવશે। અત્યાર સુધી આપણે ડિજિટનો સરવાળો કરીએ તો 1 ડિજિટ આવતો તો હવે 2 ડિજિટમાં આવ્યો। તો હવે આપણે 7 અને 5 તો અલગ લખ્યા અને બંનેનો જે સમ છે 7 + 5 તો 12 આવ્યો તો 12 માં 2 વચ્ચે લખો અને 1 રિમાઇન્ડર એ ઉપર લઈ જાઓ એટલે 7 અને 1 8 થાય તો આન્સર ઇઝ 825। નેક્સ્ટ 98 × 11 તો 9 + 8 17 થયું તો અહીંયા પણ 2 ડિજિટમાં સરવાળો થયો, સમ થયો, એટલા માટે હવે 9 અને 8 ની વચ્ચે આપણે 7 મૂકીશું જે યુનિટ પ્લેસ છે અને 1 ને આપણે રિમાઇન્ડર તરીકે 9 ની અંદર ઉમેરીશું તો 9n + 1 તો 10 થશે એટલે આન્સર ઇઝ 1078। બીજા કેટલાક ઉદાહરણો આપણે આપીશ, હવે આપણે જાતે કરીશું। હવે આપ એક પછી એક ઉદાહરણ વાંચતા જાઓ અને તમારા મનમાં હવે તમારી જાતે જ તમે જવાબ શોધી કાઢો। 27 × 11 2 7 અને 2 + 7 9 આવશે તો હવે બોલો આન્સર આવશે 297। નેક્સ્ટ 35 × 11 તો 3 + 5 8 આવશે તો આપણે હવે અહીંયા જવાબ લખીશું 385 385। 45 × 11 હવે મનમાં આપ એનો આન્સર શોધી કાઢો। 53 × 11 65 × 11 76 × 11 87 × 11 આ રીતે તમારી જાતે થોડી વારમાં એનો જવાબ શોધી કાઢો। તો આ રીતે આજે આપણે રીત જોઈ 11 નો 2 ડિજિટ સાથેનો ગુણાકાર કેટલીક ઝડપથી થઈ શકે। મિત્રો આજનો 11 વડે ગુણાકારનો જે લેસન છે એ હું માનું છું કે આપને સમજમાં આવી ગયો હશે। આવતીકાલે એના પછી બીજી રીત પર આપણે જઈશું। અમારો આ નાનકડો પ્રયાસ જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી થનાર છે, જો આપને ગમે તો એને લાઈક આપો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।